લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં ચાલી રહેલી સર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિઓ થઈ હોવાનો આરોપ કોંગ્રેસે લગાવ્યો છે। સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું કે ભાજપના કોર્પોરેટર અને કાર્યકરો દ્વારા ખોટા વાંધા ઉઠાવી સાચા અને કાયદેસર મતદારોને મતાધિકારથી વંચિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। કોંગ્રેસના જણાવ્યા અનુસાર વડોદરા શહેરની 5 વિધાનસભા બેઠકોમાં 47,000થી વધુ મતદારોના નામ સામે ખોટા વાંધા દાખલ કરાયા છે। આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરને વારંવાર લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। કોંગ્રેસે આ સમગ્ર ઘટનાને લોકશાહીના મૂળ પર હુમલો ગણાવી જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી અને રાષ્ટ્રદ્રોહનો ગુનો નોંધવાની માંગ કરી છે। તેમજ કાર્યવાહી નહીં થાય તો રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે। એપિક નંબર ખોટા અને આ લોકોએ વેલિડ ગણીને એને લઈ લીધા। આનથી મોટું ફ્રોડ શું? તો ઓનલાઈન એવું કે છે અમને જ્યારે અમે રજૂઆત કરવા જઈએ આવેદનપત્ર આપવા જઈએ કે અમે ઓનલાઈન અપડેટ કરી જોઈએ અંદર, કારણ કે આજે તમે છો કાલે તમારો વંશજ આવશે। સવાલ એ છે કે ચોર લોકો આ સત્તા પર એસઆઈઆર ની પ્રક્રિયામાં ષડયંત્ર કરીને છબરડા કરીને સત્તા પક્ષ ભાજપ અને ચૂંટણી પંચના મેળાપીપણાથી જે સાચા મતદારોનું નામ ડિલીટ કરીને કોંગ્રેસને ચૂંટણીમાં હરાવવાનું જે કાવતરું આ લોકો રચી રહ્યા છે એનો પર્દાફાશ અમે આજે કર્યો છે। આજે તમને અમે પીપીટીના માધ્યમથી વડોદરા સિટી વિધાનસભા 141 કે જ્યાંથી આ ગુજરાત સરકારના મંત્રી છે પેલા બેન અને એ વિસ્તારના જે કોર્પોરેટરોએ જે ખોટા વાંધા લીધા એના નામ સાથે એમના એપિક આઈડી સાથે અમે તમને પુરાવા રજૂ કર્યા છે। આવું કામ આ લોકોએ 5 વિધાનસભામાં કર્યું છે અને 47,000 મતદારોના સામે વાંધા લીધા છે, જેની સામે અમે વડોદરા શહેરના જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર શ્રી એટલે કે અનિલ ધામેલિયા સાહેબને 10 થી 12 વખત રૂબરૂમાં મળીને લેખિતમાં આવેદનપત્ર આપ્યા છે। તે છતાં એક પણ આવેદનપત્રનો નિકાલ થયો નથી કે અમને લેખિત કોઈ જવાબ મળ્યો નથી। કોઈ સંતોષકારક જવાબ ના મળતા અમારા કોંગ્રેસ પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ વડા પ્રમુખોએ ભેગા થઈને જે પુરાવા શોધ્યા એના માધ્યમથી અમે તમને પુરાવા સાથે બતાવ્યું છે। આપના માધ્યમથી વડોદરા શહેરના કલેક્ટરને ચેલેન્જ કરું છું કે કોંગ્રેસ પાર્ટીએ જે પ્રેસ કોન્ફરન્સ કરી છે આમાંનો એક પણ શબ્દ ખોટો હોય તો તમે પ્રેસ કોન્ફરન્સ કરીને સાબિત કરો કે અમે જે રજૂઆત કરી છે, અમે જે પુરાવા બતાવ્યા છે એ ખોટા છે। બાકી દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ ગયું છે। વડોદરાની પ્રજાને પણ ખબર પડી ગઈ છે કે વોટ ચોરી કરીને બીજેપીને સત્તામાં આવવું છે। ગુજરાત સિવાય બિહાર, મહારાષ્ટ્ર, હરિયાણા અલગ અલગ રાજ્યોમાં જ્યાં ચૂંટણી થઈ ત્યાં ભાજપ વોટ ચોરી કરીને જીત્યું છે। અમારા નેતા રાહુલ ગાંધીએ પણ એ સાબિત કરેલું છે। અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબની સૂચનાથી વડોદરા શહેરમાં અમે આ દરેક વિધાનસભામાં આ પુરાવા પણ શોધ્યા છે અને એની પોલીસ ફરિયાદના ફોર્મ પણ અમે તૈયાર કર્યા છે। આજ સુધી વડોદરા શહેરના કલેક્ટર કચેરીથી એક પણ ખોટા વાંધા લેનાર સામે કોઈ ફરિયાદ કરવામાં આવી નથી। નિયમ મુજબ તો 1 વર્ષની જેલની સજા અને 1 લાખ રૂપિયાનો દંડની જોગવાઈ છે। કોંગ્રેસ પાર્ટીની માંગણી છે કે આ જે પણ લોકો છે ગમે તે મોટી ચબરબંધી હોય, ગમે તે લોકો બીજેપીનો નેતા કે કોર્પોરેટર હોય એની સામે જો એને ખોટો વાંધો રજૂ કર્યો હોય તો એની સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરો એ અમારી માંગણી છે। જે માટે અમે આજે આ પ્રેસ કોન્ફરન્સ કરી છે। આવનાર દિવસમાં રેલી સ્વરૂપે આ મતદારોને લઈને ફરી અમે જવાના છે, કારણ કે 10 તારીખ સુધીમાં આ વાંધાઓનું શું કરવાના છે એનું આ લોકો ડિસિઝન લેવાના છે। ત્યારે આવતીકાલે પણ અમે કોંગ્રેસ પાર્ટી કાલે પરમ દિવસે રોજે કલેક્ટર ઓફિસ પર અમે રેલી સ્વરૂપે જઈશું, મતદારોને લઈને જઈશું। એ દિવસે તમે જોયું હતું કે વડોદરા સિટી વિધાનસભાના મતદારો આવ્યા હતા। હવે અકોટા, સયાજીગંજ, રાવપુરા, માંજાપુર બધાના મતદારો અમારી સાથે આવશે, કારણ કે કોંગ્રેસ પાર્ટીએ અમે મહાત્મા ગાંધીના વિચારવાળી પાર્ટી છે। સત્ય અને અહિંસાના રસ્તા પર ચાલવાવાળા લોકો છે। જે બંધારણે વોટનો અધિકાર આપ્યો છે, આજે ગરીબમાં ગરીબ માણસ હોય એ પણ એક જ વોટ આપી શકે અને કોઈ અમીર વ્યક્તિ હોય એ પણ એક જ વોટ આપી શકે। એ બંધારણના અધિકારને છીનવાનો પ્રયત્ન આ લોકો કરી રહ્યા છે, જે અમે થવા દઈએ નહીં। અને એની સામે અમે આખી આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આ વોટ ચોરી અને જે રીતે સરકાર ચોરી કરીને બનાવવાનું કાવતરું કરવા માંગે છે એમાં અમે આ લોકોને સફળ નહીં થવા દઈએ। કયા નેતાઓના નામ છે ભાજપના? વોર્ડ નંબર 4ના કોર્પોરેટર અજીત દધીચનું નામ આવે છે। વોર્ડ નંબર 13ના કોર્પોરેટર જાગૃતિબેન કાકાનું નામ છે। બીજા એક જ્યોતિબેન પટેલ કરીને કોઈ નામ છે। આવી રીતે આ તો અમે તમે વડોદરા સિટીને અમને હજુ તો રાવપુરા વિધાનસભાના પૂરેપૂરો ડેટા નથી આપ્યો, અકોટાના પૂરેપૂરો ડેટા નથી આપ્યો। જે ડેટા અમને મળે છે અમારા આગેવાનો કાર્યકર્તાઓ શોધીને અમે એમના ઘરે જઈને એ મતદારના વિડીયો તમને બતાવ્યા કે મતદાર સાચા છે તો પણ એની સામે ઓબ્જેક્શન લેવામાં આવ્યું છે। એટલે ભાજપના રાજમાં એવું થઈ રહ્યું છે
કે જગતગુરુ શંકરાચાર્ય જે સનાતન ધર્મના સૌથી મોટા ગુરુ કહેવાય, એ શંકરાચાર્યને એવું કહે છે કે તમે શંકરાચાર્ય છો, તમે સાબિત કરો. મતદારને એવું કહે છે કે તમે મતદાર છો, તમે સાબિત કરો. કાલે ઉઠીને સત્તામાં ફરી આવી હશે તો નાગરિકો જે હરતા પડતા રસ્તામાં ચાલતા નાગરિકોને એવું કહેશે કે તમે નાગરિક છો, તમે સાબિત કરો. એટલે આ જે લોકોને સત્તાનું નશોનું અભિમાન ચડ્યું છે, એ અભિમાન અમે ઉતારીશું.